ભાણવડમાં નવા બનાવવામાં આવતા રોડ અંગે વિપક્ષના નબળા કામના આક્ષેપો સામે સત્તા પક્ષનો વળતો પ્રહાર। રોડની સુરક્ષાની ગુણવત્તા માટે કોઈ સમાધાન નહીં ચાલે। પાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા રસ્તાના કામમાં નબળી ગુણવત્તા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ આક્ષેપોના જવાબમાં સત્તાધારી પક્ષ ભાજપ પક્ષના પાલિકા પ્રમુખે મીડિયા સમક્ષ આવીને કામની પારદર્શકતા અને મજબૂતી અંગે સ્પષ્ટતા કરી હતી। જ્યારે રોડનું કામ શરૂ થયું હતું ત્યારથી જ ભાજપની બોડી અને તમામ આગેવાનોએ અંગત રસ લીધો છે અને આગેવાનોએ ખાતરી આપી હતી કે રોડ ભવિષ્યમાં ક્યારેય પણ નબળો ન થાય અને લાંબા સમય સુધી ટકી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ટેન્ડરમાં જોગવાઈ ન હોવા છતાં પણ રસ્તાનો બેઝ મજબૂત કરવા માટે વાઇબ્રેટ રોલર ફેરવીને કામ કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિકો પણ રોડનું કામ સારી ગુણવત્તા અને લેવલવાળું થતું હોવાનું જણાવ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ભાણવડ વેરાડ નાકાથી લઈને નગરપાલિકા સુધીનો જે રોડ બની રહ્યો છે તે રોડનો આપણે સ્થાનિક દુકાનદારો પાસેથી જાણીશું કે આ રોડનું કામ કઈ રીતના ચાલુ છે અને કેવું કામ થઈ રહ્યું છે। મારું નામ અશ્વિન ગોરધન પાડલિયા। અત્યારે આ રોડ આટલા વર્ષમાં કોઈ દી નહીં બન્યો હોય એવો રોડ બને છે। પૂરું લોખંડ નાખેલું છે અને સિમેન્ટનું કામ એ બહુ સારામાં સારું છે। રોડ બહુ મજબૂત સારામાં સારો બને છે અત્યારે। તો આ હતા અશ્વિનભાઈ કે જે સર્વમંગલ ડેરીના ઓનર છે તેના પાસેથી આપણે જે રિવ્યૂ લીધા રોડ બાબતના। કેમેરામેન નીરજસિંહ જેઠવા સાથે રાજુ મોઢવાડિયા, 5 સ્ટાર ન્યૂઝ, ભાણવડ। રોડની ગુણવત્તા અને કામગીરી આખું ગામ જોઈ રહ્યું છે, જેથી નબળા કામના આક્ષેપો પાયાવિહોણા છે। વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સત્તા પક્ષે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં ગુણવત્તા જ તેમની પ્રાથમિકતા છે। હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ સ્પષ્ટતા બાદ આગામી દિવસોમાં શું વલણ અપનાવશે। કોંગ્રેસનો આક્ષેપ હતો કે આ રોડમાં કામ નબળું થઈ રહ્યું છે, બાબતે તમે શું કહેશો? આ રોડ જ્યારે શરૂ થયો બરાબર ત્યારથી જ આ રોડમાં ભાજપની બોડી અને તમામ આગેવાનો અંગત રસ લઈ અને રોડ ક્યારેય પણ ભવિષ્યમાં ખરાબ ના થાય અને ગુણવત્તાયુક્ત થાય એની બધા જ આગેવાનો તેમજ અમારી આખી બોડીએ સતત એના માટે ચિંતા કરી હતી। આ રોડ જ્યારે ખોદવામાં આવ્યો ત્યારે પણ આની ટેન્ડરમાં ન હોવા છતાં અમે વાઇબ્રેટ રોલથી એનું બેઝ મજબૂત કરેલું હતું અને પૂરેપૂરી ગુણવત્તાવાળો રોડ અત્યારે થાય છે એ આખું ગામ પણ જોવે છે। જય સ્વામિનારાયણ। એક તો પહેલાં હું કહું, ભાણવડમાં અમારે બોદર બાપાના પુત્રથી ભૂતવાડ રોડનું કામ આજે એક તો પહેલાં એમ કહું છું કે હું આ લગભગ 25 વર્ષથી અહીંયા દુકાન છે એમાં મારે આ ત્રીજી ફરે રોડ બને છે એમાં આટલું એક તો ઝડપથી કામ સારું થયું બરાબર, પહેલો નંબર એ। અને આ રોડનું કામ છે ને એવી ગુણવત્તાવાળું અત્યારે સારું થાય છે કે એની કોઈ સીમા નથી અને આમ સંતોષકારક છે। બધાયનો માથે દેખરેખ પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર પ્રમુખ બધાય આપણા અહીંયા કાયમીને માટે માથે રહીએ છીએ અને પાણી, ખીલાહારી, કાંકરી, રેતી બધું ગુણવત્તાવાળું છે અને રોડ સારામાં સારો રહીએ અને પ્રજા જો થોડાક દિવસ માથે આ રોડ બની ગયા પછી તો એ લોકો સારો બનાવીને જાય છે પણ પછી માથે થોડીક દેખરેખ રાખે દુકાનવાળા, કોઈ બીજા બાજુવાળા કે માથે ગાડીઓ થોડાક દી ન ચલાવે, પાણી સારું પાય છે, એટલા માટે 7-8 દી પાકવા દઈએ એટલે રોડની ગુણવત્તા જેટલી છે એનાથી 2 વર્ષ વધી જાય એવી અમારી અપેક્ષા છે બધાયને બરાબર। બધાય સાથ સહકાર આપે એટલી આવી નમ્ર વિનંતી હલવાવાળા। અને રોડમાં સારામાં સારું કામ થયું છે। અવાનવા રોડ જો આખી ભાજપ સરકાર આવી રીતે બનાવે તો આપણે કાળીનો એકો।